દેવની જય ઉગમેશ્વર હરિર સાગર દેવની જય સોનલ માતની જય ભવતારણ ભોજલ પીરની જય શ્રી વાલિકાંતા માતની સ્વામી સ્વરૂપાનંદ મહારાજ सबके एक ज गुरु महाराज सबके मात पितानी भक्तों ना भेरु दादा रामदेव जी मां सत्य सनातन उगम फौजनी जय। हरिहिर सागर प्रगटिया उगम हृदयनी माया गुरु भोजल चरणे भरत गुण गावे आज उगम फौजनी मां तो उगम आव्या वनी मां कुदरत नो अवतार भोजल नामे मळ्या भरत ने पलमा की धोपा तो भोजल नाम भगवान धरो हरदम ध्याने धनी निवाजिया टळ्यु देव अभिमान भो मटाड़े भवनो जन्म मरण दुख जाय लक्ष छोड़ावे 84 नु सार शब्द समझाय तो हेत कराव्यु हरि नाम मां बताव्या बोलता साई दान दीधा निज नामना सतसो राम बब्बा भाड्या भजन मां हरदम रमता राम तत्ता तत्वनो करो विचार गुरु भोजल चरणे दास भरत समझो सार तमाम आवो आवो ने अंतरयामी घटो घट मारया छो बहुना हे वंदन करो छो वारंवारी सकल लोकना सो स्वामी आवो आवो ने अंतरयामी घटो घट मारया छो बहुना हे वंदन करू छु वारंवारी सकल लोकना स्वामी
એ ભાવે ભજન અમે કરીએ એ ધ્યાન ગુરુજીનું ધરીએ ધ્યાન ગુરુજીનું ધરીએ ભાવે ભજન અમે કરીએ ધ્યાન ગુરુજીનું ધરીએ ચરણે રાખો છે અમે રહીએ અડગા કદી ન વધીએ એ ચરણે રાખો છે અમે રહીએ અડગા કદી ન વધીએ આવો આવો ને અંતર યામી કટો કટમાં રહ્યા છો બહુ નામી એ વંદન કરું છું વારંવારી સકલ લોકના તમે સ્વામી गुरु से लगनी लागी अंतर में जोयू जागी एवी गुरु से लगनी लागी अंतर में जोयू जागी ब्रह्मणा सर्वे मारी भागी अविद्या माया त्यागी ब्रह्मणा सर्वे मारी भागी अविद्या माया त्यागी ए आवो आवो ने अंतर्यामी घटो તમારો હે વંદન કરું છું વારંવારી સકળ લોકના તમે સાગર કિનારો ભવ જલ કરવાનો એ આવ્યો આજ સાગર કિનારો ભવ જલ કરવાનો આવો આવો ને અંતર યામી ઘટો ઘટમાં રહ્યા તો બહુ हे वंदन करू છું વારંવાર सकल લોકના તમે સ્વામી
તાર્યા ભવ જલ પારા ઓ તાર્યા ભવ જલ પારા એવું કમ મળ્યા સલતન આરા ઓ તાર્યા ભવ જલ પારા ઓ તાર્યા ભવ જલ પારા ભોજલ ગાવે ગુણલા તમારા બતાવ્યા મોક્ષના દ્વારા એ ભોજલ ગાવે ગુણ તમારા બતાવ્યા મોક્ષના દ્વારા આવો આવો ને અંતરયામી કટોકટમાં રહ્યા તો એ વંદન કરું છું વારંવારી સકળ લોકના જેના થકી આપણે આજ આનંદ કરી રહ્યા છીએ એવા અમને ભવતારણ ભગવાન સદગુરુ ભજલરામ મળ્યા. ગુરુ ઉગારામ દાદાના નામના નેજા નીચે ભજા બાપાનું જીવન તો આમ તો સાહજિક હતું, સહજ હતું. બાજુ ભારત છું પણ ઘરમાં રહેવા વાળા ના કરી શકે એવું અકડ જીવન હતું. આમ તો બાપા આપણે જલા બાપાના જેમ ગુરુ ભોજા બાપા થઈ ગયા ને એમ ભોજા બાપાનું જીવન પણ સીધું સાદું અને સરળ જ હતું. બાપા એ બાપા પોતાના ગુરુને આગળ રાખી પોતાના જે સ્વસ્વરૂપનું અનુસંધાન થયું એના ઉરમાં જે અનુભવ પ્રગટ થયો, દાદા ઉગારામની કૃપા ઉતરી અને ગુરુ કૃપાથી ભોજા બાપાએ જે હૃદયમાં ઝાંખી કરી પરમાત્મા સ્વરૂપની એ વાણી રૂપે આપણી મોર મૂકી. એ શું કે આવો આવો ને અંતર્યામી, બધાયના અંતરને જાણવાવાળો, બધાયના હૃદયને જાણવાવાળો. અંતર્યામી એટલે બધાયને જાણવાવાળો. આમ એક સાખી પણ આપણે બોલી ને કે તનની જાણે મનની જાણે, જાણે ચિત્તની ચોરી, એના હાથમાંથી ભાગીને ક્યાં જઈ, જેના હાથમાં છે આપણા જીવનની દોરી. એવું જે અંતર્યામી સ્વરૂપ આત્મા, ટૂંકમાં આપણી ભાષામાં આપણા સદગુરુનું નામ, વળી એ ના સમજા તો આપણને રોકડા મળે એ આપણા ગુરુ મહારાજ. બસ એને ઉલ્લેખીન કે હે મારા આત્મારામી અવિનાશી પરમાત્મા, આવો આવો, આવકાર આપ્યો, મારા હૃદય મંદિરમાં પધરાવો. આપણે બધાને આપણા હૃદયમાં આપણા ગુરુ મહારાજની મૂર્તિ પધરાવી જ છે, પધરાવી જ છે. પણ હૃદયની શુદ્ધિ તો કરવી પડે ને. આપણે મંદિર બનાવી તો એની શુદ્ધિ કરવી પડે. બ્રાહ્મણો બોલાય એની શુદ્ધિ કરે, ઘણા બધા નદીઓના નીર લાવે, એનું ગંગાજળના એ પવિત્ર જગ્યા કરે, પછી મેં મૂર્તિ પધરાવો. તો આપણા હૃદયના મંદિરની અંદર જો આપણા ગુરુ મહારાજની મૂર્તિ પધરાવી હોય, હવે પેલી મૂર્તિ તો પધરાયા પછી તો હવે એ પૂજક ગામ પૂજક એ બહુ નહીં જવાનું, પણ એ મૂર્તિ 100 વર્ષે પાછી બદલાવી પડે. પણ આ એક વખત મૂર્તિ પધરાવી દીધી એ પધરાવી દીધી, પછી જો પછી યુગાંતરો સુધી આ મૂર્તિ પછી એના સામું જોવા પણ નહીં. પેલી મૂર્તિમાં તો આપણે રોજ પૂજા આરતી કરવી પડે, એના ટાઈમે બધું કરવું પડે. પણ આ ઠાકર એવો જેના ઈશારા માત્રથી અનંત બ્રહ્માંડો હાલી રહ્યા, જે આપણા આત્મા સ્વરૂપે ગુરુ મહારાજ, એ આખા અનંત બ્રહ્માંડનો માલિક છે મારા બાપ.
દેહ કરીને ગુરુ આપણને ભલે એના આપણને એમ લાગતા હોય કે આપણા ગુરુ મહારાજ આટલો જ એનો આશ્રમ આવડું જ ઘર, આવા જ કપડાં આપણા ગુરુ મહારાજ પહેરે, ગુરુ મહારાજ આવું જ બોલે, ગુરુ મહારાજ આવું જ ખાતા હશે, આપણને માણસ જેવા દેખાય, આપણા જેવા દેખાય ગુરુ. પણ ખબર નથી અનંત બ્રહ્માંડ, એનો એક કોડિયો લે ને એમાં અનંત બ્રહ્માંડોના એનો અનુભવ થાય, અહેસાસ થાય, આનંદ થાય. અને આખા બ્રહ્માંડ થાય કે ના થાય, તમને તો આનંદ થાય ને તમારા ગુરુ જમે થાય ને, કેટલો રાજીપો થાય. કદાચ ડાકોરનો ઠાકોર ના ખાતો હોય કંઈ વાંધો નહીં, પણ આપણો ઠાકોર રોજ ખાઈને ખવડાવો જો, અને સિદ્ધાંત એ જ છે ને, ખાઈને ખવડાવો. એટલે આપણા દેહ મંદિરમાં જે આત્મા છે, અવિનાશી છે, એ અંતર્યામી છે. એના હૃદય મંદિરમાં પધરાઈ પૂજા બાપા કે એ મારા નાથ, મેં તમને ઓળખી લીધા તમારી કૃપાથી, તમે સકળ લોકના સ્વામી છો, તમે બધે રહેલા, ઘટોઘટમાં રહેલા, બહુ નામી છો. કારણ કે સ એક પણ બોલો છો બહુ નામી છો. મારામાં આવીને કોઈક પૂછે કઈ, તો હું કહું કે હા ભરતભાઈ, જો ભરતભાઈ બોલ્યા, નરસિંહ બાપા બોલ્યા, ભાઈ સાહેબ બોલ્યા, પ્રોફેસર સાહેબ, ભગત બાપા બોલ્યા, બેનમાં બોલ્યા, ભાઈમાં બોલ્યા, દીકરામાં બોલ્યા, હે બાપમાં બોલ્યા, બધામાં જે બોલે નોખો નોખો, પણ બોલનારો એક છે, એ બહુ નામી જો. એના રૂપ અનેક, સ્વરૂપે એક છે મારા ભાવ. અને આપણને જે સ્વરૂપ ધ્યાન આલ્યું એમાં જ બધા એમ એક જ બોલી રહ્યો, એક જ બોલી રહ્યો. સોહમ સોહમ બોલે સર્વમાં, જોઈ લો જવાબમાં, સોતે ઊંસું સોતે ઊંસું, ઓળખી લ્યો આલાપમાં. એ બધામાં એક જ સ્વરૂપ છે. દરેકના ઘટોઘટમાં, દમે દમમાં, જે આ નાદની બાંસરી વાગી રહી હવે, આ કાનુડો આજે વગાડી રહ્યો, આજે આમાં રાસલીલા હાલી જ રહી છે, આમાં એ બોલનાર પુરુષ બોલી જ રહ્યો, અવિરત બોલી જ રહ્યો. હજુ એની ગીતા પૂરી નથી થઈ. મહાભારતના યુદ્ધમાં ખાલી વિરામ આપ્યો તો એને બોલ્યા હતા, એટલું પકડાણું, પણ એનું બોલવાનું ચાલુ જ છે. બોલો આજે સાંભળનારા સાંભળી જ રહ્યા સ્ટોકમાં એનું જ્ઞાન. એટલે મારા બાપ દરેકના ઘટોઘટમાં શ્વાસાની અંદર શબ્દ બ્રહ્મ સ્વરૂપે આ અવિનાશી આત્મા બોલી રહ્યો. એ બોલનાર પુરુષ છે. અને એના હૃદય મંદિરમાં પધરાઈને પૂજા બાપા બે હાથ જોડી વંદન કરી, વારંવાર વંદન કરું છું, વારંવાર હું તમને વારંવાર વંદન કરું છું. મારા હૃદય મંદિરમાં બિરાજો, એ તમે બહુ નામી છો, મેં તમને ઓળખી લીધા, તમે નોખા નોખા નામે બોલો છો, પણ સો તો એકના એક. હે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. જો કોઈ તમે રામ કહે, કોઈ ઘનશ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, પણ તમે તો સો એકના એક જ છો ને મારા બાપ. નોખા નોખે નામે બોલાવો, પણ સો તો એનો એ બોલનાર પુરુષ ચૈતન્ય બ્રહ્મ એક જ છે મારા બાપ. અહીંયા ચેતન બ્રહ્મ એક જ છે મારા બાપ. એટલે બધા એમાં એક જ ઠાકર બિરાજ. જેટલા પાંચ તત્વના જેટલા પાંચ તત્વના ઘાટ છે, એમાં ઘાટ જે ચૈતન બોલનાર હારે એક જ છે. અને એ અવિનાશી, એ અંતર્યામી છે. અને એ સકળ લોકનો સ્વામી, એક લોકનો નહીં, સકળ લોકનો સ્વામી છે. આંખમાં આવીને જોનારો એક જ છે, કાનમાં આવીને સાંભળનારો એક જ છે, જીભે આવીને શબ્દનો ઉચ્ચાર કરવાવાળો પણ એક જ છે, પગે આવીને હાલવાવાળો એક જ છે, આ મુખમાં કોળિયો નાખો ખાવાવાળો એક જ છે, ખવડાવનારો એક જ છે, બીજો સજ નહીં. જો ગુરુગમ દ્રષ્ટિથી વિચારો તો આ એકનો એક જ છે ટૂંકમાં, બધે એક જ છે ટૂંકમાં. જેમાં આપણને આ સૂરજ અહીં દેખાય કે આપણા ગામમાં અત્યારે સૂરજ છે, પણ જે ગામવાળા જોઈએ બધાના ગામમાં સૂરજ હોય જ, બધાના. અને અત્યારના સમયે બધાએ જુઓ તો બધાને માથે જ હોય સૂરજ. એટલે મારા બાપ સૂરજ બધાનો એક, ચંદ્ર બધાનો એક, પવન બધાનો એક, પાણી બધાનો એક.
તો મારા બાપ મેં ઠાકર તો બધાનો એક જ હોય ને, મારા એક જ હોય, એક જ હોય. આવો આવો ને અંતર્યામી, એ દરેકના ઘટોઘટના જાણવાવાળા, એ બધાના મનની જાણવાવાળા, એ બધાના હૃદયની જાણવાવાળા, એ મારા નાથ ઠાકર મારા હૃદય મંદિરમાં પધારો. એ હું તમને વારંવાર વંદન કરું છું. વારંવાર વંદન એટલે આમ દેહ કરીને કેટલું વંદન કરીએ કે, પણ શ્વાસે શ્વાસે ભજન કરીને આપણે નામનું ઠાકરની મૂર્તિનું ધ્યાન કરી, એ વારંવાર વંદન જ છે મારા, વારંવાર વંદન છે. એટલે એ પ્રભુ વળી ભાવે ભજન અમે કરીએ, ધ્યાન ગુરુજીનું તરીએ. કારણ કે અલગ પુરુષ છે, અગમ છે, અકળ છે, અવિચળ છે, અરૂપ છે, એનું કોઈ રૂપ નથી, કોઈ આકાર નથી, નિરાકાર છે, નિર્લેપ છે, ક્યાંય બંધાતો નથી. પણ સંતો એને ગોતી પાડો, એનો ઠરાવ કરી દીધો. ક્યાં? કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ગુરુના રૂપમાં ઠાકરને મૂકી દીધો. અને જો જીનો મળ્યો એના ગુરુ રૂપે જ મળ્યો, ઠાકર ગુરુ રૂપે જ મળ્યો. જીનો મળ્યો ઠાકર એના ગુરુ રૂપે જ મળી ગયો મારા બાપ. અને ગુરુ રૂપે મળે એટલે આંસી વાંકીને નક્કી કરજો કે આ રહ્યો ઠાકર. કારણ કે ગુરુમાં બોલ્યો અને એ હવે આપણામાં બોલે જો, નક્કી થાય તમારામાં બોલે, અને પછી બધે નક્કી થાય એવડો એ જ બોલે પાછો. બોલે બોલાવે સબગટમાં બોલે, સબગટમાં રિયો સમાય, એની આ ઝણન ઝાલરી વાગી. તો કે ક્યાં લઈને બોલે છે? કે જ્યાં આવે જાવે બોલ બોલાવે. જ્યાં દેહ મંદિરમાં આવન જાવન થાય ને, આ શ્વાસ આવે અને શ્વાસ જાય, એ આવે જ આવે બોલ બોલાવે, એમાં આ શબ્દ બોલી રહ્યો, ઉઠી રહ્યો આટે પર બોલ બોલાવે. જ્યાં જોઈ ત્યાં સરખો. આ દરેકના દેહ મંદિરમાં તમે જુઓ ગુરુગમ દ્રષ્ટિથી, આ હોંકારા દેનારો કોણ છે મારા બાપ? આ ઘટોઘટમાં તમે જે બોલી રહ્યો એ ઠાકરના પરખો, એમ પાછો પારખ થઈને પરખી લેવો. બસ આ રામ કોને બનાવ્યો સરખો? આવે જાવે બોલ બોલાવે, જ્યાં જોઈ ત્યાં સરખો. દરેકના દે વડે કરે હોંકારા, એને પારખ થઈને પરખો, રામા કોને બનાવ્યો સરખો. આ શાનમુખી આપણા મહાપુરુષે. હવે જે ઠાકર આપણામાં બોલતો પણ આપણું ધ્યાન નહોતું, આપણું ધ્યાન નહોતું એટલે આપણી સુરતા નથી. આપણી વૃત્તિ સંસારમાં માયામાં વિખરાઈ જતી, બધે ટૂંકમાં વિખરાઈ જતી. જેમ મોતીની માળા હોય પણ દોર વગર, જેમ મોતી બધા વિખરી જાય ને ધૂળમાં, વળી જો કોઈ એ હોનાર મળી જાય અને સુરતાના દોરમાં પરાઈ જાય તો માળા બની જાય ને, મનકંઠની માળા થઈ જાય મારા બાપ. એમ આપણા ગુરુએ જે નામ આપ્યું એ ઠાકર આ માળામાં આઠે પર બોલી જ રહ્યો. પેલી માળાના જાપ મોઢે કરવા પડે, હાથે પહેરવી પડે માળા. આ માળાએ ફર્યા કરે અને ઠાકોર બોલ્યા કરે આઠે પર. આપણે તો હા ભરવા કરવાનું, હા ભરવાનું, હા ભરવાનું. આ દરેકના ઘટ મંદિરમાં આ મેના બોલી રહી, આજ મારી મેના રે બોલે ગઢને કાંગરે. દરેકના આ ગઢના કાંગરે બોલી જ રહી. ગઢનો કાંગરો એટલે આ તમારા શ્વાસામાં, આ મેના એટલે સુરતા બોલી રહ્યા, શબ્દ ઉચ્ચાર થઈ જ રહ્યો. આઠે પોર નાદની ઝાલરી વાગી રહી મારા બાપ. આને ઠાકરદારો કયો, ગુરુદ્વારો કયો, નામનો દ્વારો કયો, 10મો દ્વારો કયો. કોઈ બ્રહ્મણામ ના પડતા એક જ દ્વારો છે. દરેકનો શ્વાસ છે ને એ જ બ્રહ્મરદ્ર, એ જ ગુરુનો દ્વાર છે, એ જ ઠાકરનો દ્વાર છે. અને એમાંથી જ ઠાકર વિલસે. એમાં જે શબ્દ બ્રહ્મ છે એમાંથી જ ઠાકરે અનેક અવતાર ધારણ કરો, અનેકના ગુરુ રૂપે આ દેહમાં આવે મારા બાપ. એટલે ભાવે ભજન અમે કરીએ, ધ્યાન ગુરુજીની ધર્યું. ભજન આપણે ભાવ પ્રેમથી કરો એને ભજન કહેવાય, અને ભાવ પ્રેમ વગરનું ભજન હોય એ લુખું કહેવાય, લુખી ખીચડી કહેવું. તમે લુખા લાડ કરાવો, લે હાલો પેલો લુખા લાડ એટલે આપણે પેલા નથી બોલતા, સોમવારે શિરોપુરી, મંગળવારે મોહનતાર, બુધવારે બરફી પેંડા, એમ આખા 7 વાર નહીં, આખા 3-5 વારના કદાચ ભોજન પીરસી દો, પણ ઠારીમ કોર્યો ના પડે શું કરવાનું? એઠા બોરમાં ભાવ હતો સબરીનો,
ખીચડામાં કર્માબાઈનો ભાવ હતો, સાલોતરામે વિદુરની નારી કર્મ એનો ભાવ હતો, સુલભાદેવીનો ભાવ હોય ને, ભાવ પરમાત્મા ભાવનો ભૂખ્યો મારા ભાવ. એટલે ભાવે ભજન અમે કરીએ ધ્યાન ગુરુજીનું, તો આ લક્ષ્યનું લક્ષ્ય આપણા ગુરુ મારા ભાવ. લક્ષ્ય છે એનું લક્ષ્ય ગુરુ. કોઈ પૂછક ભગવાન તમે જોયો કે હા, તો કે ભગવાન કેવો હોય, કહી દેવાનું કે મારા ગુરુ જેવો હોય, મારા ગુરુ જેવો હોય. કોઈ બાઈને પૂછે તમને ભગવાન મળ્યો કે હા મને 4 ફેરા મારો હથેવાળો કર્યો એ મારો ભગવાન, કહી દેવું. કોઈ કે તમે શિવ શક્તિને જોયા કે હા જોયા ને, જેને મને જન્મ આપ્યો ને 9 મહિના ઉદરમાં રાખ્યો, જેના બુંદમાંથી આ કાયા બની, એ મારા માવતર જ મારા શિવ શક્તિ, આંસી વેંકીને કહી દેવું. અને આખા જગતનો ઠાકર તમે માનો કે ના માનો, પણ મારો ઠાકર મારો ગુરુ છે, આટલું કહી દેવું. બસ આટલું કહી દેવું. એટલે મારા બાપ પણ ચિયા ગુરુ, જે અંદરવાળા ગુરુ બે એક થાય તો, ન કે બહાર તો કેટલાય ઠેલા લઈને પડ્યા કરો. ધ્યાનની મૂર્તિમાં આવવા જોઈએ. તમારો સાચો ભાવ હોય, સાચી સુરતા નામમાં ઠેરો, તો ગુરુની મૂર્તિ ખડી થઈ જાય. અનુભવી મહાપુરુષની મૂર્તિ છે ને, એ મૂર્તિ તમારે સુરતાના ધ્યાનમાં આવી જાય મારા બાપ. પણ ક્યારે બને કે આપણો પૂરેપૂરો ભાવ હોવો જોઈએ, ભાવ હોવો જોઈએ. બસ ભાવે ભજન અમે કરીએ, ગોખણપટ્ટી નહીં, ભાવથી પ્રેમથી ભજન કરો. થોડું કરો ન કે ભાઈ થોડું ખાઓ પણ સારું ખાઓ, બહુ આખા ગામનો કચરો ભેગો કરી ના કાચો. થાળીમાં આવે એટલું થોડું સાચું ખાઓ, ઘરનું ખાઓ. બહુ બાલ્યા બહુ ઉકેળા બહુ ફેંદવા નહીં ટૂંકમાં મારામાં. કારણ કે એ ઉકેળામાં રોગ કેટલાય ભરાણા હોય, બધા કોવાડ હોય બધો. એટલે મારા બાપ ઘરનું ખાવું એટલે આપણા ગુરુએ આપ્યું એ ભજન કરવું. પછી જીના જગતમાં જે કરવું એ કરો, ભલે કોઈ મંજીરા વગાડે, કોઈ કરતાલ વગાડે, આપણે નહીં. આ તો આપણે આ તાર મેળવી લેવો સુરતાનો, આ મેળવી લેવો અંદરનો, અંદરનો. બહારથી આવક ના આવડે. અમે અમારા 25-30 વર્ષ થયા બાપાને મળે, હજુ પેટી વગાડતા આવડતું નથી, પણ પેન્ડનની પેટી વાગવા મંડી પડી. લ્યો આ ના આવડત કંઈ વાંધો નહીં. આ તો જેટલાય વગાડશે, જ્યાં તા મહારાજ વગાડે, વેલા બાપા વગાડે, આ વગાડનારા કેટલાય. ને પેલો ઠાકર એક જ વગાડે, એનો તારા હાથીલો તે વાગ્યા કરે. અને આ હારે લઈને ફરવા છે ત્યાં મહારાજને પેટીને બધું બાજુ લઈને. અને પેલો ઠાકર તો પેટી હારે રાખે અને વગાડનારો ભેગો પાછો. આપણે જ્યારે મોજ આવે કાન માંડો, તારા પેટીમાં આ સુરાવાલી વાગતી જ હોય ને, આપણી સુરાવાલી આટે પોર. એટલે મારા બાપ ભાવે ભજન અમે કરીએ ધ્યાન ગુરુજીનું તરીકે, ચરણે રાખો એમ અમે રહીએ. આપણે આપણી રીતે રહેવું હોય ને એટલે તકલીફ થાય. તેમાં આપણો મનનો હનો ભાગતો, કારણ કે આપણે આપણી રીતે રહેવું હોય, એ રાખે એમ નથી રહેવું. એ રાખે એમ રહેતા આવડી જાય ને તો તમારા બાપ કામ થઈ જાય. એ જ્યાં રાખે એમ બસ. ચીઠીના ચાકર સહીએ વધવજી, રામ રાખે એમ રહીએ. જો જેવી વિધિ રાખે રામ, એવી વિધિનો રહ્યો રામ, જેવી વિધિ રાખે રામ. એ રાખે એમ રાખ, અને એ રાખે એમ જ મજા હોય. આપણે આપણી રીતે રહેવા જોઈએ ને, એમાં મજા નથી મારા બાપ, એમાં મજા નથી. એટલે મારા બાપ છોકરો માટીને મમકે એની માં ઘડીએ ઘડીએ વારી આવે તોય નજર સુકાઈને ફાકડો મારી દે ધોળનો છોકરો. પછી મોઢું બગાડ્યું હોય, નકરું થોડું થોડું કરતો હોય, ઉતર ગળું ભરી જાય, પછી કેટલાય હોળિયા કરે તો માડ હમું થાય. એના કરતાં એની માં ખવડાવે ખાય ચેવું મારવાનું, અને એની માને ખબર કાને ચેવું પછી એવું. એટલે મારા બાપ બાળક રૂવે જમદૂતને માટે એની માતા જાણે મરમ, આ પ્રાણી માત્રની મરજી જાણે ધરણીધરનો ધર્મ. આપણા દરેકને કેવું જોઈ, ક્યાં કેવું જોઈ, એ બધાય વાના એ ભગવાનને ખબર છે. એ ભગવાન આપણે ઘણાને એમ થાય કે અત્યારે આ ઠંડી, પછી કે ઉનાળામાં ગરમી, પણ એ ઠાકર રાખે બરાબર. આપણું એમાં મગજ આમ બુદ્ધિના દાંડવે આ તોલ ના ઉતરાય,
નકરી ઠંડી પડે તોય નહીં પોહાય નકરી, અને માણસને કંઈ પોહાતું જ નથી, કંઈ પોહાતું જ નથી. એટલે પૈસા આલીને એસી ચાલુ કરે. હવે આ 2-3 મહિના પેલો ચાંપ જ પાડીને બેસી દેવાનો એસીની, લ્યો બધાયનો, ગરીબથી ચોંગર માંડી બધાની એસી ચાલુ લ્યો વગર પૈસે, પણ તોય નહીં પોહાય લ્યો. એટલે મારા બાપ એ રાખેમ રહેતા આવડી જાય તો મજો મજો છે મારા બાપ, મજો મજો. જેને જેટલું જોઈ ને એટલું કુદરત મહારાજે જ્યાં જેમનું જેટલું જોઈ એટલું આપ્યું જ છે. પણ આપણે બીજાની હારે હરકામણી કરી એટલે આપણો મેળ હંધાતો નથી. ચરણે રાખો તો અમે રહીએ, અને એની કૃપા હોય તો રહીએ કાંઈ ચરણે, બાકી રહેવું હોત બધાને ચરણે. પણ આપણી લાયકાત નથી, લાયકાત કેળવવી પડશે ને મારા બા. બધાને કલેક્ટર થવું હોય પણ SSC મેં નપાસ થયો હોય ને પછી કલેક્ટર ક્યાં જ બનાવો, લાયકાત નથી. એમ આપણે ઉગમ પદમાં બધાને લાભો દાદા થઈ જવું હોય, બધાને હું તો કહું ઉગારામ થઈ જવું તેમ થવાય? હે, એની યોગ્યતા કેળવવી પડે મારા, એની યોગ્યતા લાયકાત કેળવવી પડે. વચ્ચે ક્યાંક સત્સંગમાં કીધું હતું કે આ ટોપીને બંડી પહેરીને બાપા ના થવાય. ખાલી જગતમાં બાપા થાય તો પૂજ્ય કે બાપા થાય એમ કેટલું ભોગવટો આવ્યો. ખાલી નાના ભાઈના છોકરાના બાપા થાવ, કદાચ બાબલાના બાપા થાવ તો બાપા જેટલાય આમ લાંબા થઈ ગયા હતા, બાપા બોલ પેલો કહેતો હોય, બાપા કંટાળી જાય અમુક ટાઈમ. આમ છોકરાની લપુ પૂરી પડે એવી આ જગતના, તો ભગતના છોકરા ચીમ હચવાય મારા બાપ, ચીમ હચવાય. સાચું બોલજો. એટલે આ તો મહાપુરુષોનો ધન્યવાદ છે. કરના રાખ્યા, પરના રાખ્યા, રાખ્યા વાટે ને ઘાટે, ભૂતના ચરણે ભણ્યા કહીયો, આ વહુ પૂજાના પાટે, કરનાય રાખ્યા ને પરનાય રાખ્યા, તારા પાટે પૂજાય મારા બાપ. આપણા ઘરના 2 હોય તો એને જ મેળ ખાતો. અને આટલા બધાને મહાપુરુષો જો રાખો. અને હું ઘણી વખત એક વખત કીધું તો આપણે નજું કહું કે તમે આંસુ વાંકીને ભજન કરવા બેસજો, આ મન તમારું કીધું કરે. અને અત્યારે ક્યાં ગયું મન? અત્યારે મનનું કેવું ડાયું થઈને બેસી ગયું છોકરાની ઘોડે, અને પેલું નથી બેઠું. તો મહાપુરુષોની કેટલી સુરતા એને એકત્ર કરી શબ્દમાં. તારા આટલા બધા એના મન, પેલાને એક છોકરું ઘરે રમણ ઘડીક આમ વાસણ કરે, ઘડીકમાં આમ લુકડા પેદા, તેની માં કાંઈ થાય તો બાલ મંદિરની બેન નહીં હારી બચારી આખા ગામના છોકરાને રાખતી. આપણે એક ગાય હોત કે આમ પોદરો કર્યો ને આમ શીલો સાડ્યો ને આમ બળદ હતો ને આ ભેંસ હતી, પેલા ખાડું લઈને આખા રબાર નથી ફરતા. ધન્યવાદ છે ને મારા. એમે આમાં જે આયા, સાચું બોલજો, આપણે બધા એકે પોહાય એવા હતા કરે, સાચું ઘરે પોહાય એવા હતા. આ ખાટલો નાખીને બે હામાં પોહાય. હા સાચું બોલજો. ઘડીએ ઘડીએ વહુનો બચારા આડું જોઈને ફરવું પડે બધું. એમાં આપણે પોહાય એવા છીએ ક્યાંય, સાચું બોલજો. છતાંય આવડા એમને આપણને સ્વીકાર્યા મહાપુરુષોએ, અને જો એના કરી દીધા આપણને, અને આ લાડ લડાવો જો આપણને. એટલે મારા બાપ ગુરુએ બધાને હરખું આપ્યું, ગુરુ તરફથી નામ બધાને મળ્યું હરખું. પછી કુદરતે તરફથી જે આપ્યું આ શરીર બધાને એ હરખું, બધાને આંચીઓ આપી, કાન આપી, હાથ આપ્યા, પગ આપ્યા, આ કુદરત તરફથી હરખું આપ્યું. પણ આપણા કર્મ બધાના હરખા નથી, એટલે બહારથી આપણને ઓછું વધતું પડે. એમાં કર્મ હરખા કરવા માંડો, કર્મ હરખું કરવા માંડો, અને કર્મ જ સુધારવાનું હે ને. હવે જે થઈ ગયું એ તો થઈ ગયું, એ ફળ પાકી ગયું. બાવળ વાયા હતા ને હવે કાંટ્યું ભરાણા આપણે કાંટા, પણ હવે બાવળ બીજા ના વાવતા, હવે આંબા વાવજો. અને આ બાવળમાંથી નેર દો હાચવીને મારા, હાચવીને નેર દે તો ને બર કરી દે ઉજેડા ના થાય. હાચું ભાઈ ઉજેડા થાય, વાંકા વરીને આમ પોલાઈને નેર દેવાનું ટૂંકમાં. એમ ખરાબ કર્મ કર્યા હશે તો આપણે અત્યારે, અને જે સારા કર્મ કરે, ગાડીઓમાં ફરતા હોય, બંગલામાં રહેતા હોય, જે કંઈ કરતા હોય ટૂંકમાં, પણ એને કર્મ સારા કર્યા છે એનું પડશે. આપણે સારા કર્મ કરો, પણ મનની સ્થિતિ કદાચ હું તો કહું કરોડો રૂપિયાની ગાડીમાં બેઠો હોય, કરોડો રૂપિયા પડ્યા હોય, અને કદાચ હું તો લાખો માણસ ઓળખતા હોય, પણ મનની સ્થિતિ નબળી હોય શું કરવાનું માણસ?
પણ ગુરુમુખી સુદામા હોય, ભલે એક ટંક ખાવા ના હોય, પણ મનનો નેઠો બાંધીને બેઠેલો હોય તો મજબૂત, મૂળો મજબૂત હોય તો મનનો, તો એને કોણ દુઃખ કરી શકે? સુદામાને કોઈ પૂછ્યું તમે તો બહુ દુઃખી, કે ના ભલા માણસ હું સહેજે દુઃખી નથી, કે પણ તમારું શરીર પાતળું કે સારું બહુ વેટાડું મટ્યું. હાથીનું ને હિપોપોટેમસના શરીર જો ને, એના કરતાં આપણને સારું હુતર શરીર, હપલીને ઊભા થઈ જાય, હપલી નેડવા મંડાય, હુતર શરીર કહેવાય. કે પછી કે તમારે ખાવા કે બીજું એકબીજા ટંકનું નહીં, કે ચિંતા મટી હાચવવાની, જ્યારે જોઈ ત્યાં ઠાકર આપી દે ને આપણને. ભૂખ લાગ્યા પહેલાં એ તૈયાર કરી રાખે, આપણે પછી હંગરીને શું કરવું? અને પૂજા બાપાએ એ કીધું કે હંગર્યામાં કંઈ હારે નહીં આવે, સંઘર્યું જાશે સડી, હેત કરીને હાથે વાપરજો નકર બાકી જાશે બળી, એ મનવાર એને ભજનમાં ભળી, આ તો વેળા જાય છે વળી. એટલે હંગરેલું કંઈ હારે આવતું નથી મારા બાપ. એટલે જે હાથે તે સાથે હોય ને મારા બાપ, હાથે સાથે, એટલે મારા બાપ આપણે પહેલાં રૂપિયાના પાઉ ચાલતા પાણીના, તે આપણે કદાચ એ વખતે 2,000ની નોટ કાઢી કે પાણી આલો ને, કે ભાઈ રૂપિયો છૂટો આલો, કે પણ ઘરે પડતું ને આખું ગલ્લો ભર્યો કે અમારે નહીં દેવાનું, તમે રૂપિયો આલો એટલે આ પાઉ તમને આપી. કે હા, તો હાથે હોય સાથે ને ઘરે વચ્ચું કરવાનું, સાચું બોલ્યો, ઘરે વચ્ચું કરવાનું. એટલે મારા બાપ ભોજા બાપા કે ભાવે ભજન તમે અમે કરીએ, ધ્યાન ગુરુજીનું ધરીએ, ચરણે રાખો એમ અમે રહીએ, અળગા કદી ન જઈએ. અને ખરેખર ગુરુ મળ્યા પછી આમ અળગા કર્યા જેવું નથી. અને જીને જીને ગુરુથી મોં ફેરવ્યા ને એ ખત્તા ખાઈ ગયા મારા બાપ, ખત્તા ખાઈ ગયા. આપણે 4 યુગની ગણતરી કરીએ તો 2 ભાગ આમાં ખત્તા ખાઈ ગયો. એ વિમુખ થયા ગુરુથી, સન્મુખ થયા એ બધા દેવ થઈ ગયા, અને જે વિમુખ થયા એ અસુરોમાં ગયા બધા, ગયા ને મારા અસુરામાં ગયા ને બધા. એટલે ગુરુ ઘરમાં જો પ્રીતિ રાખવી એ ભાવે કભાવે, ભોજા બાપા એમ કહેતા હતા કે ભાવે કભાવે પડ્યા રહેજો, આમાં ભાવે કભાવે આમાં પડ્યા રહેજો, ટૂંકમાં ભજન કરજો, ભાવે ભજો કભાવે ભજો, જોશો ના વાંધો ખમો, વાવણે ટાણે બીજ વાઈ લેજો, જોશો ના ઓળખી લેજો આ સમય પારખી લેજો, જ્યારે ભાવ જાગે ને તારા ભજન કરજો મારા બાપ, ભજન કરજો. જે દાણો પડ્યો છે એ ઉગવાનો, 2 દાડે 3 દાડે 5 દાડે 8મા દાડે ઉગવાનો. ભાવે ભજો કાં કભાવે ભજો, ઓળખી લો સમો, વાવણી ટાણે બીજ વાઈ લેજો, જોશો ના હતો હમો. આ ખેડૂત ભાઈઓને ખબર છે બધી કે જે વાળો 2 દાડે પાછો પૃથ્વી બાજુ મગ પલટો એટલે 5મા દાડે કોંટો કાઢો, અને જે ઊભા પોંટે પડ્યો હતો એ પાછો આડો થાય, વળી પાછું પૃથ્વી બાજુ મોક, એ 8મા દાડે પાછો કોંટો કાઢો. એમ તમે ભાવે ભજે. પેલા સવારામ બાપાએ કીધું ને કે નણદર લહેર્યું, આડું જાય અવળું જાય, નણદર લહેર્યું, લહેર આવે એટલે આડું અવળું, પછી ઈંગલા ચાલે પિંગલા ચાલે. ભજન કરજો મારા ભજન કરશો તો મારા બાપ કંઈક પામજો. પછી કે પડ્યો રે દરબાર મેં ધક્કા ધણી જા ખાય, કબૂ લહેર ઉઠે સદગુરુ સમુદ્ર કો, તેરા દુઃખ દારિદ્ર મટી. એટલે સદગુરુ કે દરબાર મેં ખામી કીધું નહીં, પણ કે બંદા મોજ ના પાવે ચૂક ચાકરીની માય. ચૂક આપણી ચાકરીમાં राम जरूर के बैठ के सबका मुद्रा लेत, जिसकी जितनी चाकरी उनको उतना देत. આપણે ચાકરીમાં ફેર હોય ને પછી આપણે કોકના દ્વેષ કરી કહો નરસિંહ બાપા છે કાંઈ ગાડી લઈને આવા, પણ આપણે સાયકલની વેટ નથી. ચૂક હોવી જોઈએ ને, કંઈક કર્યું હોય તો કંઈક પમાય નહીં તો કે મળે બરાબર. એટલે બાપા એક સાખી વારે વારે કહેતા
કે કમાઈએ હરજે કૂતરા, કમાઈએ હરજે કાગ, કમાઈએ કંઈક ઘોડે સડે અને સડે કરન શાક. તો એને કમાઈ કરી છે ને તો ને મારા બાપ. એટલે બાપા બીજાની બહુ ઈર્ષા નહીં કરવી. જે મળ્યું છે આપણે ભૂલ સુધારવાની જરૂર છે. ટૂંકમાં ભૂલ સુધારવાની. આપણા માર્કા કાપ્યા છે, ભૂલ પડી છે એટલે મારા બાપ. ઘણાનો કોપી કરતાંય નહીં આવડતું, ને કોપી કરતાં આવડે ને તો એ ઘણા પાસ થઈ જાય. હારાનું અનુકરણ કરો ને તો તમે પાસ થઈ જાઓ. હોશિયાર માણસની, હવે ડફોર માણસની કોપી કરી હોય, હવે એ જ નપાસ થાવ, તમે નપાસ થાવ. ટૂંકમાં એમ પાછળ મટિયાનો સંગ ના કરાય. કોપી કરવી એટલે એની નકલ કરવી. ટૂંકમાં એટલે સંતોની નકલ કરો, ભગતની નકલ કરો, જગતની નકલ આમાં ના ચાલે મારા. એમાં ના ચાલે. એટલે એવી ગુરુ સે લગ્ન લાગી, અંતરમાં ઉર્મી જાગી. જેવી ગુરુમાં એના નામમાં લગ્ન લાગે તો આપણા હૃદયમાં ઉર્મી જાગે, એટલે ભાવ જાગે. તમે ભજન કરો, ગુરુમાં ભાવ કરો, એટલે તમારા જ હૃદયમાં ઉર્મી ભજન કરવાનો ભાવ જાગે, કંઈક કરવાનો ભાવ જાગે. જે ભમરી આમ ઉછાળ કરે ને, ઉછાળ એને રહીને ઈયળ ઉછાળ કરે, એ ઈયળને ભમરીના ડરમાં જઈને પૂરી દે. ગુરુનો વાંક નથી. ગુરુએ બધાને હરખો જ ડંખ માર્યો હતો શબ્દનો. શબ્દની હરખી ચોટ મારીને બધાને હરખો જ માર્યો. પણ અમુક જે ઈયળું હતી ને એ કોકડું વાળીને પડી રહી. કશું નહીં આમાં, એનામાં કંઈક હસીએ, બાપા હાલશે ને કંઈક હાલશે, છોકરા હાલશે, રૂપિયા હાલશે, પૈસા હાલશે. હવે એવું બાપા પાસે ક્યાં હતું? આ તો ઈયળમાંથી ભમરી થવું હોય, બાપા જેવો થઈ જાય તારે કંઈ માગવા પણ જ ના આવે. ટૂંકમાં ભમરી થઈ જાય પછી એ ઉડવા માંડે ને. પાંખું આવીને ઈયળ લાગી ઉડવા થયો એને ભમર ગુરુનો સંગ. એટલે ગુરુના જેવા બની જાઓ તો તમારે કંઈ, સંત જેવા બની જાઓ, ભગત જેવા બની જાઓ તો તમારે કંઈ ઈચ્છા જ નહીં રહે. ઈચ્છા જ ખલાસ થઈ જશે. અને દુઃખી તો ઈચ્છા જ કરે ને. આપણે કંઈક જોઈ એ દુઃખ છે. કાં તો વધુ પડતું હોય, કાં તો ખૂટતું હોય. હરખું હોય ત્યાં કંઈ દુઃખ સુખ દુઃખ કંઈ રહે. એ ફલાણા તારા આ જોઈ કે ના, પણ મેં જ ખાઈ લીધું. પણ અહીંયા મફત મળે, પણ મફત મળે તો જવાનું ને હેડી ના ખાઈને બેઠો એનું શું ઓટકાર આવી ગયો ને. હવે જઈ વાત બીજા ટંકે. એટલે મારા બાપ જેની ઈચ્છા જ ખલાસ થઈ જાય, અને ભજન કરશો ને એટલે માયાની ઈચ્છા ખલાસ થવા માંડશે, ખલાસ થવા માંડશે. જેમ પાણી પીવો એમ તરહ મટે, જેમ ખાવા માંડો તો ભૂખ મટે, એમ ભજન કરો તો તૃષ્ણા લાર મટે. આખી લાર, તૃષ્ણાની લાર મટી જાય મારા બાપ. વળી પેલું જેમ ભૂખ તમે ખાઓ એમ ભૂખ ઘટે, અને આમાં ભજન કરો એમ ભૂખ વધશે. ભજન કરવાની ભૂખ વધશે. હવે મહિનાએ એક વખત સત્સંગ કરતો હોય, પણ આવવા માંડે ને તો કે આપણે બીજી દાને આજ નવરાત્રિ હેણું જઈ, આટલામાં છે ને બાપાનો પ્રોગ્રામ, હેણું હું આવું. વળી પછી જાય કે ઓહો બહુ મજા આવે. આ વખતે ત્યારે કે આ પરમ દિવસે જ છે કે હા તો આ વખતે આવી જાઉં. એમ ભૂખ વધતી જાય. આ તો અમુક એવા હોય ને, આમાં હમણાં જ જઈને આવ્યા સત્સંગમાં શું, અને બાપા એનું એ જ કહેવાના ભજન કરો ભજન. શું આપણે ભજન નહીં કરતા હોય? ભજન નહીં કરતા હોય? શું આંસુ વ્યા કોઈ ભજન થઈ જાય? ઘણા આંસુ વ્યાકીને બેસી જાય. અમે પહેલાં શરૂઆતમાં બે ને તો 50 માણા મોર હોય, અને અમે સત્સંગની ધારા ચડવી 3 વાગે 4 વાગે આંસુ ઉગાડી ત્યાં લગભગ હોઈ ગયા હોય. ઘણા આંસુ વ્યાકીને બેઠા હોય, કોઈ લાંબા પડ્યા હોય. એટલે અમારે એક કાકા પડખે કે ભરતભાઈ તમે તો આમ સત્સંગ કરો ને આજ બધા હોઈ જાય. તે અમુક કેવા હોય બુદ્ધિશાળી જગાભાઈ જેવા કે અમે હોઈ નહોતા ગયા, અમે તો ભજન કરતા હતા. લે આ જો કે અમે ભજન કરતા છીએ. હવે એ કોણ જાણે? એટલે મારા બાપ એમ નાટક નથી કરવાનું. તમે ભજન કરો ને તો તમારી સ્થિતિ બદલાવા માંડે. અત્યારે માણાને પૈસા 5 પૈસા આવે ને તોય ખબર પડે, ને સરકારી નોકરી આવે તોય ખબર પડે, એક પોલીસનો ધોકો આવે તોય ખબર પડે.
તો આ ભજનજીના હાથમાં લાગી ગયું, હૃદયમાં કટારી વાગી જઈ નામની, એની સ્થિતિની શું મારા બાપ વાત કરવી મારા બાપ. આવડી 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 રે જેને ભજન કરવાની રીત આવડી, સદગુરુએ પકડી બાવડી જેને ભજન કરવાની રીત આવડી. પછી મટી જઈ તૃષ્ણા લાવરી, મને ભજન કરવાની રીત આવડી. એટલે પછી લારું મટી જાય, રઝળપાટ મટી જાય, સાચું ખોટું મટી જાય, નક્કીપણું થઈ જાય નામમાં. મોહ નિંદ્રામાંથી જાગી, લાલન લગ્ને લાગી. જે મોહ નિંદ્રા હતી આમાં જાગવાની વાત છે, હોવાની વાત નથી. પેલા ભાણબાપાની સાખીના લોકો તોડમોડ કરી નાખે, શું સાર કાઢવાનું ના શું સાર સમજ. ઘણા તો એમ કે ભાણ કે ભટકીશ નહીં, મથી જો મય હોળ તાણીને હુઈ જા, તારે કરવું નથી કંઈ. હોળ તાણીને તો જેટલાય હુઈ જા, સમજીને હુઈ જા, કરવું નથી કાંઈ. એટલે બીજું કંઈ કરવું નથી એમ. જો આ સમજી જાય તો હવે બીજું કંઈ કરવું નથી એમ કીધું મારા બાપ. ભજન તો કરવાનું, સત્સંગમાં તો આવવાનું, પરમાર્થ થાય એટલો કરવાનો મારા બાપ. સંતો પરમાર્થથી જ ઉજળા, સંતો ભજનથી જ ઉજળા, સત્સંગથી જ ઉજળા મારા બાપ. અને આ ત્રણ વાના આપણે ચાલવાના જ. લાભુ દાદાએ છેલ્લા શ્વાસ સુધી સત્સંગ કર્યો તે કોઈને કહેતા ગયા હવે પૂરો થઈ ગયો ઉગા બાપાનો સત્સંગ, હવે કોઈ ના કરતા થઈ ગયો. તો ઘણાએ ભજન એટલું કીધું, ભોજા બાપાએ છેલ્લા શ્વાસ સુધી ભજન કરી લીધું. તે કહેતા ગયા હવે મેં ભજન કરી લીધું છોકરા, હવે તમે એ ભજન ના કરતા, કે પૂરું થઈ ગયું, મેં તો મારા હાથનું કરી લીધું. આમાં કોઈના હાથનું ના ચાલે, હવને પોતાનું કરવું પડે. આપણે ખાઈને તો આપણે ધરાય, કોક ખાઈને આપણે ધરાય, બીજાની વાતું થાય, આપણી વાતું ના થાય, આપણને વર્તાય, આપણા જીવનમાં વર્તાય મારા બાપ. મોહ નિંદ્રામાંથી જાગી, લાલન લગ્ને લાગી, આવ્યો સાગર કિનારો બહુ જલ તરવાનો. અને જેને ભજન કર્યું ને મારા બાપ, જેની મોહ નિંદ્રા મટી જઈ, જાગી ગયા, એવડાય કે હવે અમારો કિનારો આવી ગયો, હવે અમારે હલેસા કરવાની જરૂર નહીં. જો મીરાબાઈએ શું કીધું, મીરાબાઈએ જો ભજન પાક્યું, એનું ભજન કર્યું તો મીરાબાઈએ કીધું ગુરુની કૃપા ઉતરી તો કીધું કે ભવસાગર સબ સુખ ગયા હે, ફિકર નહીં મોએ તરને કી, મોએ લાગી લગન ગુરુ ચરણે. જો ગુરુ ચરણમાં પ્રીતિ થઈ જઈ, લગ્ની લાગી જઈ, કિનારો મળી ગયો નામનો, પછી એમાં ભવસાગર હારે શું લેવા દેવા, હું કહી ગયો પછી ક્યાં તરવાનું રહ્યું. એટલે છેલ્લે આપણા બાપાએ કીધું નામાચરણમાં કે ઉગમ મળ્યા સર્જન હારા, ઉતાર્યા ભવજલ પારા, ભોજલ ગાવે છે ગુણ તમારા, બતાવ્યા મોક્ષના દ્વારા. જેને આપણે કુદરત કહી, સર્જનહાર કહી. હમણાં આપણે સાખી મેં બોલી ગયા કે ઉગમ આયા અવનીમાં, કુદરતનો અવતાર, ભોજલ નામે મળ્યા ભરતને, પલમાં કીધો પાર. તો એ ઉગારામ બાપા, ભોજા બાપા કે મારા સર્જનહાર, અને ખરેખર આપણા સર્જક આપણા ગુરુ મહારાજ છે. આપણા સર્જનહાર આપણા ગુરુ મહારાજ જ છે, આપણા જીવનના ઘડવૈયા આપણા ગુરુ મહારાજ જ છે મારા બાપ. એટલે અને એ એવો ઘાટ ઘડી નાખો, અને એનો ઘાટ ઘડેલો પછી કોઈમાં કોઈ આમ કાઢી નાખ, કોઈ મણો ના કાઢી શકો, બરાબર જ હોય, ઓલવાર નહીં કરતી હોય એનો ઘાટ. પછી એ ઘાટ ભાગતો નથી મારા બાપ. ઉગમ મળ્યા સર્જનહારા, ઉતાર્યા ભવજલ પારા, ભોજલ ગાવે ગુણ તમારા. હવે કિનારે આવી જાય ને કંઈ કરવાના, શું કરવાનું, ગુણ ગાવાના રહ્યા. સમજાઈ જઈ વાત, આપણને નક્કી થઈ ગયું, અનુભવ ઉદય થઈ ગયો. હવે કે બીજા બધા ક્યાંય ભટકણા બધા મનના મટી ગયા, મન ઘરે આવી ગયું, પછી ગુણ ગાવાના, જીના સહીના ગુણ જ ગાવાના ને મારા બાપ. એટલે ગુરુના ગુણ ગાવા. એ ભોજા બાપા કે ગુણ ગાવે ગુરુજી તમારા, બતાવ્યા મોક્ષના દ્વારા. મોક્ષનો દ્વાર એટલે આ નામનો દ્વારો, આ ગુરુદ્વાર. ગુરુદ્વાર એ મોક્ષનો દ્વાર છે. તમને જે આ પ્રાણ હાલી રહ્યો દેહમાં એ પણ મોક્ષનો દ્વાર છે, ગુરુદ્વાર છે. દરેકનો શ્વાસો જે હાલી રહ્યો ને એ શ્વાસ જ સદગુરુનો દ્વાર છે મારા બાપ.
અને એમાં જે શબ્દ બ્રહ્મ છે એ સદગુરુ અખંડ ગુરુ હ અને જે મળ્યા એ પ્રભુ રૂપ છે. એટલે આપણે છેલ્લી વાત એક જ વાત સમજવાની કે નામ મળ્યું રામ મળ્યા અને ગુરુ મળ્યા એને ભગવાન મળ્યા. આ નવા વર્ષે આપણે નવો ભાવ પેદા કરજો. જેમ જૂના કપડાં ઉતારી બધા નવા નવા કપડાં પહેરે ના જ હા એમાં આપણે નવા ભાવ પ્રગટ કરજો ગુરુમાં. જેનું જે થઈ જઈએ બધું પણ હવે એવા ભાવ પ્રગટ કરો નવા નવા. ગુરુના તાલાવેલી લગાવણીના નામમાં ભજનમાં પ્રીતિ કરો અને બને એટલું જેટલું ઓછું જોઈએ ને એટલી જેટલી જરૂરિયાત ઓછી ને એટલો સંતોષ એટલી ભક્તિ વધુ મારા બાપ. બોલું સદગુરુદેવની જય.